આ વિલોગ આપણે હર્ષદ રોકાણા હતા અને ત્યાંથી વળી પાછા આપણે નીકળ્યા છીએ અને આપણી જર્મનની ગાડી લઈને આરાધના ધામ પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો આ વિડીયોમાં. ચા વિના ચેન પડે નહીં કાઈ, મન મારું મોં જાય રે. એટલે એમ કહેતા કહેતા અમે આ ચા ને કચોરી ચાલુ કરી દીધી છે. ચા એટલે ચા બાકી બહુ જોરદાર છે. તમે પણ આવજો, અહીંયા આરાધના ધામની સામે જ હોટલ છે, ત્યાં ચા પીવા જરૂર આવજો. અને આ કચોરી જામનગરની ફેમસ કહેવાય. એ કચોરી જે મજા આવી જાય અહીંયા ખાઈને. થોડાક દ્રશ્યો તમને દેખાડીએ. હવે થોડુંક કેવું લાગે છે કોમેન્ટમાં જરૂર કહેજો. જમવાનું પણ અહીંયા ખૂબ જ સારું હોય છે. જો આખી થાળી છે, જમવાની મજા પડી જાય એ પ્રકારનું હોય છે. જો આ રીના અને ભૂમિ બે જમવાનું ચાલુ કરી દીધું છે. તમારે જમવું હોય તો આવી જાઓ. પીરસવાનું પણ ચાલુ જ છે. હજી મંદિર છે, એની કલાકૃતિ કેવી છે જરા કોમેન્ટમાં જરૂર જણાવજો. અંદર તો વિડીયો લેવાની મનાઈ છે, એટલે તમને બહારથી દેખાડી દઈએ કેવું લાગે છે. એકદમ બારીક અને ઝીણું નકશીકામ કરેલું છે. જોવાની બહુ મજા આવે છે. તમારું શું કેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને તમે પણ કોઈ વખત જામનગરથી ખંભાળિયા બાજુ જાઓ તો રસ્તામાં આવે જ છે આરાધના ધામ. એક વખત જરૂર વિઝિટ કરજો. જો આ હાથી કેવા મસ્ત બનાવ્યા છે. આ સીડી છે ઉપર ચડવા માટે મંદિરમાં. ઘણી બધી એવી જગ્યા છે કે જ્યાં આપણે અંદર પહોંચી નથી શકતા. બહુ મોટું છે, તોય શક્ય એટલું આજે તમને દેખાડશી. આ જગ્યામાં બધી નાની નાની ડિઝાઇન બનાવીને એમાં કલર પૂરીને એવું મસ્ત બનાવેલું છે કે તમને ખ્યાલ આવી જાય કે જૈન લોકો શું શું કાર્ય કરે છે, કઈ કઈ જગ્યાએ છે. એકદમ ડિટેલમાં બધી વસ્તુ બનાવેલી છે. તમારું શું કેવું છે આના વિશે કોમેન્ટમાં જરૂર જણાવજો. જો બધી મશીનરી અને બધી જગ્યાના નામ પણ લખેલા છે, કઈ કઈ જગ્યાએ હોય છે જૈન એટલે વાણિયા જેને આપણે કહીએ છીએ. શાંતિલાલ દેવસિંહ એન્ડ કાકુ એટલે કંપની. ટ્રાન્સપોર્ટ લાઈન કયો, ગ્રેઇન માર્કેટ કયો કે કોઈ પણ જગ્યાએ કયો, અહીંયા જૈન અને વાણિયા જે કહેવાય છે બધી જગ્યાએ હોય છે. અને પરદેશમાં પણ એટલી જગ્યાએ હોય છે એ દેખાડે છે જોવામાં. આર્થિક અને ધાર્મિક પ્રગતિ પણ બહુ કરેલી છે. કેરી કેમ છે જોઈજો, તોડીને ખાવાનું મન થઈ જાય એવું છે. આમ બધું મજા આવી જાય. ડબ્બા સંઘમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી એનું છે ઓસવાડ સેન્ટર. ઓસવાડ સેન્ટર પણ જેટલી જગ્યાએ હોય છે જૈનના છે, તમે આમાં જોઈ લ્યો લખેલું છે બધી જગ્યાએ. કેટલું આમ ઝીણું ઝીણું બધું વ્યવસ્થિત ડિટેલમાં બધું આપેલું છે. લખેલું હોય તો કોઈ માણસો વાંચે નહીં, પણ આ જે દોરેલું છે એમાં કલર પૂરેલા છે. આ જોઈને આપણે એક વખત તો મન થઈ જ જાય જોવાનું. મહાવીર સ્વામી અને બધા જૈન ધર્મગુરુઓ છે એ બધા ઉપદેશ આપે છે અને બધા બેઠા છે. આ પ્રકારનું ઘણું બધું અલગ અલગ વસ્તુઓમાં છે.
મુંબઈમાં મજૂરી અને ધંધો કરતા ઓસવાળો શું કામ કરે છે જો એ બધું ડિટેલમાં લખેલું છે. આમ લખેલું તો ના કહી શકાય, દોરેલું છે, બધું ડિટેલમાં દોરેલું છે એકદમ. પાછું આમ કલાકારી કેવી છે જો તમે, જાણે દિવાલમાં કોતરીને બનાવ્યું હોય અને એમાં કલર પૂર્યા હોય એવું કંઈક બનાવેલું છે. ચૈત્રી પૂનમની યાત્રા કરે છે જોવામાં દેખાય છે. મહેનત અને મજૂરી બધું કરીને જાણે છે એમ કહેવા માંગે છે. દરિયામાં પણ વાણ લઈને જાય છે, એમાંય છે જો તમે. આફ્રિકા તરફ જાય છે એની વાત કરે છે. શેરડી છે, શેરડીનો રસ છે, એમાંથી અલગ અલગ વસ્તુઓ બનાવે છે એ બધું દેખાડે જો તમે. પ્રામાણિક રસોડ છે એના બધા એ બધું દેખાડ્યું છે. આ જો રીના કેટલી હોશિયાર છે, જોવાનું શું છે ને ક્યાં જોઈ જાય એના પર તમને ખ્યાલ આવી જાય. આ ધીંગાણું થાય છે એની બધી વાત છે એમાં. રીંગણામાં તો ખબર પડે છે ને બધાને, ના સમજાતું હોય તો કોમેન્ટ કરીને દેખાડજો. વિચાર કરો તમે, આપણે મોટાજી તો આ બધું જોવાનું એટલું મન થતું હોય તો અહીંયા નાના બાળકોને આપણે લઈને આવ્યા હોય ને એ જોઈને એના બુદ્ધિનો વિકાસ કેવો થાય. એટલે એક વખત તમે જરૂર અહીંયા વિઝિટ કરજો. ચર્ચા વિચારણા ચાલુ છે અહીંયા. તમને અહીંયા આજુબાજુના સીન દેખાડી દઈએ. લોકેશન બહુ જ સારું છે, મજા આવી જાય. શેત્રુંજય પર્વત છે એનું મિની રૂપાંતરણ કરીને બનાવેલું છે. ફરી પાછું સેમ બધી એ વસ્તુ અલગ અલગ રીતે અલગ અલગ જગ્યાએ દેખાયેલું છે. સદાવ્રત કેમ કરે છે, કઈ રીતે જીવે છે, કઈ જીવનમાં વસ્તુ લાવવી એ બધું શીખવાડે છે એમાં. ઘોડો કેમ છે જોવું જોઈએ, મજા આવી જાય એવો છે ને કોમેન્ટમાં કહેજો કેવો છે. કુંવારી સતી થતું એનું આપણે દેખાયેલું છે. કેવું છે આમ જોઈએ, મજા પડી જાય એવું છે. પશુ પ્રેમ કેવો છે એનું દેખાડ્યું છે એમાં. ગ્રામ્ય જીવન કેવું હતું એ દેખાડ્યું છે બધું. દિનચર્યા કેવી છે એની દેખાડ્યું છે બધું. હાલાર એટલે કે હાલમાં જામનગર કહેવાય છે એ બધું દેખાડ્યું છે. હાલાર તરફ જાય છે બધા. ભાઈયાદ એટલે ભાઈઓ પ્રત્યેનો પ્રેમ બધો દેખાડ્યો છે. એ ધંધાને એકબીજા સાથે જોડતા ઓસવાળ દેખાડ્યા છે. કચ્છના હરિયાભર્યા ગામો દેખાડ્યા છે. કચ્છ તરફ જૈન લોકો ગયા છે એ દેખાડ્યું છે.
તરફ ગયા છે, અલગ અલગ જગ્યાએ, કેટલી જગ્યાએ ગયા છે આ લોકો, વિચાર કરો તમે. આબુ તીર્થ રાજસ્થાન, એટલે આબુમાં તમે જોયા હશે ઘણા બધા જૈન મંદિરો છે, એટલે ત્યાં ગયા છે આ લોકો, એનું દેખાડ્યું છે. ધીરે ધીરે બધી જગ્યાએ એ લોકોનો પ્રસાર થયો છે, બધી જગ્યાએ. પાછું જ્યાં રહે છે ત્યાં આ લોકો બહુ મોટા પાયે ધંધો કરે છે. કોઈ દિવસે કોઈ જૈન અથવા વાણિયા કહેવાય છે ગરીબ નહીં હોય, તમે જોઈ લેજો, ધંધો કરી જાણે છે ટૂંકમાં. લારી વિકાસ યાત્રા આખી હતી. કેવું લાગ્યું તમને કોમેન્ટમાં જરૂર જણાવજો. કેમ છે ઘોડા બાકી, મજા આવી ગઈ ને જોવાની? સ્તંભ ઉપર અમુક શ્લોકો લખેલા છે, એ દેખાડ્યા છે. હાથી કેવો બેઠો છે, બાકી થાકી ગયો લાગે છે. અહીંયા બધું હાથી નું બધું અલગ અલગ છે, એ બધું દેખાડ્યું છે. કેવી મૂર્તિઓ બનાવેલી છે હાથીની, એ બધી છે. કેમ બેઠો છે, બાકી હાથી જોયું ને? હાથી લાડુ ખાય છે, તમે જોઈ શકો છો આમાં. ઘણી બધી અલગ અલગ વાર્તાઓ આમાં હાથીની મૂર્તિઓ દ્વારા કરવામાં આવી છે. નીચે બોર્ડ પણ એના લગાવેલા છે. એના માટે તમારે પૂરતો સમય લઈ અને જોવું પડશે. અત્યારે બને એટલું જલ્દી તમને હું દેખાડી દઉં છું, જેથી તમારો સમય ખરાબ ના થાય. જૈન ધર્મગુરુ છે બધા, તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો. હાથીની મૂર્તિ દ્વારા આટલી બધી વાર્તાઓ કરેલી હોય, તમે ક્યાંય જોયેલું છે કે નહીં, એ પણ કોમેન્ટમાં જરૂર જણાવજો.
હાથીને જો મગરે પગ પકડી લીધો છે. આજનો આ વિડીયો આપણી નાનકડી બેન દેવું છે એને ઉતારેલો છે. કેવો છે વિડીયો કોમેન્ટમાં કહેજો. હજી એને શું શીખવું પડે એમ છે એ પણ કોમેન્ટમાં કહેજો. તો કેવું લાગ્યું તમને આરાધના કોમેન્ટમાં જરૂર જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવા વિલોગમાં. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.